વિસાવદરમાં ચાલતા માલધારીઓના ઉપવાસ આંદોલનના 18મા દિવસે આત્મવિલોપનની ચીમકી. વિસાવદરના કાલસારી ગામના માલધારીઓ અંદાજે 3000 વીઘા ગૌચરની જમીન પર ભૂમાફિયા દ્વારા દબાણ કરેલ હોય છે. દબાણ ખુલ્લું કરવા માટે માલધારીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આંદોલનના 18મા દિવસે માલધારીના ગૌચર ખુલ્લું કરવાના પ્રશ્નોને કોઈ ઉકેલ નહીં આવતા ઉપવાસી છાવણીના માલધારી જગાભાઈ મેવાડા દ્વારા કાલસારી ગ્રામ પંચાયતના મંત્રી અને વિસાવદર ટીડીઓને આત્મવિલોપન કરવાનો પત્ર આપ્યો હતો, જેમાં 5 દિવસનું અલ્ટિમેટમ સરકારી તંત્રને આપેલ છે. જો આગામી 5 દિવસમાં સરકારી તંત્ર ગૌચર જમીન ખાલી નહીં કરાવે તો જગાભાઈ માલધારી દ્વારા આત્મવિલોપન કરશે તે તમામ જવાબદારી સરકારી તંત્રને રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર. મારું નામ છે જાગાભાઈ જયસુભાઈ મેવાડા. હું કાલસારી ગામના રહેવાસી છીએ. અમે માલધારી સમાજ છે. અમે 2008થી લડી છીએ એક ધારા. તો અમારો હુકમ થઈ ગયો, આપણી સીટું એને તૈયાર નથી કરી હતી. ટિકિટે આજ કરી દઉં કાલ કરી દઉં જવાબ એમ દીધે રાખ્યા. પછી અમે પાછા આપવા ઉપર બેઠા હતા. અમને 3 મહિનાનું લેખિત આપ્યું ટીડીઓ સાહેબે કે 3 મહિનામાં અમે ખાલી કરી દઉં. તો હજી એને ખાલી કરી અમને દીધું નથી. 9 મહિના થયા. તો પાછા અમે આપવા ઉપર બેઠા 7મા મહિનાની 7 તારીખે. તે અમે 6 જમણ બેઠા. શનિવારની રાત રવિવારની રાત શનિવારની રાત સાંજ થતી હતી અને રાતથી રવિવાર ગણાય. રાતે અમે 12:30 ભરીને કે હાલો કે લેબોરેટરી કરવા જાવી છે, તમે ખાઈને બેહો સપા પર. કાંઈ વાંધો ના, હાલો લેબોરેટરી કરીએ. તમે દવાખાને લેબોરેટરી કરીને અમને અહીં પંચાયત પાસે ઉતારીને વી ગયા. તે દુને અમે અહીંયા આપવા ઉપર બેઠા છીએ એક ધારા. તો અમને કોઈ કાર્યવાહી ત્યાં મામલતદારે બેઠા તો કોઈ ધારાસભ્ય કોઈ અધિકારીઓ અમારી પાસે સાવણીએ મુલાકાત કરવા આવ્યા નથી. તો હું કાંઈ અમે મતદાર નથી ધારાસભ્યના, તો અમારી મુલાકાત તો લેવી જોઈએ ને ધારાસભ્યની. તો અમારી પાસે કોઈ આવ્યું જ નથી. નથી અધિકારીઓ આવ્યા, નથી કાંઈ આવ્યું. લખીને દઈ દઈએ. પછી અમારી પાસે 12 નંબર લખાવ્યા હતા. તો આની માટે કાંઈ કાર્યવાહી કરી નથી. અમને લખીને મને આપી દીધું કે આ છૂટું છે. અમે રિસર્ચ કરી આવ્યા છીએ, ત્યાં ખાલી થોડું ફેરવી નાખ્યું છે. અમુક ઠેકાણે એમના બધી પેક છે. તો એ લોકોએ કાંઈ કાર્યવાહી એની માટે નથી, લખીને આપી દીધું. અને સારવાર જાય તો અમારી વાંહે થાય કે મને જમીન આપેલી. આમાં કાંઈ આ પંચાયતનું લખાણ છે, તાલુકા પંચાયતનું. આમાં લખીને આપ્યું. આમાં કોઈ દબાણ દૂર થઈ ગયેલું છે. આમાં કોઈની માલિકી જમીન નથી. આ 257 છે, 233 નંબરનો સર્વે નંબર છે, 98 નંબરના સર્વે નંબરમાં દબાણ છે. આમાં લખીને નાખ્યું વન વિભાગને આપી દીધું ઝાડવા વાવવા. તો અમે ન્યાય ગયા લઈને કે આ પરિપત્ર અમે લઈને ગયા ને તમને એને લખીને આપી કે અમે ના મંજૂર આપી દીધી. ભાઈ અમારે ગૌસરની અંદર અમે ન ધરાવી શકીએ. રેવન્યુ જમીન હોત તો અમે લઈ શકીએ, કે એના બાપાની જમીન હોત તો અમને કે તો અમે ઝાડવા વાવી શકીએ. આ ગૌસરની છે, ગાવું માટેની છે જમીન. આમાં એ કોઈ વસ્તુ કરી શકશે નહીં. એ કે અમે ના પાડી દીધી કે અમારી જમીન જોતી નથી વિભાગદારી. એ ગૌસરની જમીન છે, ગૌસર ગાવું માટે રહીએ. એમાં અમે ન ઝાડવા વાવી શકીએ. આવી રીતે અમને લખીને આપી દીધું કાગળીઓ કે ખુલ્લી જમીન છે. તો આની માથે કાર્યવાહી કેમ નથી કરતી? તમામ અધિકારીઓ અમે સંડવાયેલા લાગે છે. તો આ કાર્યવાહી કરતાં બીતા લાગે છે. તો કાર્યવાહી કરી નાખો ને એની માથે લેન્ડ કેબિન કરી નાખો. હા, અમે સબૂત દઈ કે ત્યાં પેક છે. તો અમારે શું પછી અમે આજ તારીખ છે, આજ 24 તારીખે અમે લેન્ડ કે દી આવ્યા છે લખાણ કે 28 તારીખ સુધી આની કાર્યવાહી નહીં થાય તો હું આત્મવિલોપન કરે તાલુકા પંચાયતે આવી.